નમસ્કાર મિત્રો ભાવનગરનું પોસ્ટર પોલિટિક્સ કોના ઈશારે ચાલી રહ્યું છે? કેમ હવે જૂની વાતો યાદ કરવામાં આવી રહી છે? શું કાંટાની ટક્કર છે કે પછી બધા નેતાઓ બધા લોકો ખૂબ ઈમાનદાર થઈ રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ છે અને આ પોસ્ટરમાં કોળી સમાજના આગેવાન, આમ આદમી પાર્ટીના આગેવાન અને તેમના ભૂતકાળ વિશે લખવામાં આવ્યું છે. રાજુભાઈ સોલંકી તેમનું નામ છે, ભાવનગરથી આવે છે, માંધાતા સંગઠન ચલાવે છે, એ વિસ્તારમાં ખૂબ તેમનું મોટું નામ છે. કોળી સમાજના ભાજપના મોટા દિગ્ગજો જ્યાં નથી પહોંચતા, કોળી સમાજના પાયાના પ્રશ્નોને લઈને મોઢું ફેરવી દે છે, ત્યાં આ ભાઈ પહોંચી જાય છે અને છેવાડાના માનવીનો અવાજ સાંભળતા હોય છે. તેમની સાથે તેમના દીકરા છે બ્રિજરાજ સોલંકી, એ આમ આદમી પાર્ટીમાં એક યુવા ચહેરા તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતમાં દિન પ્રતિદિન તેમની પણ નામના વધી રહી છે. આ વચ્ચે પોસ્ટરમાં તેમનો ભૂતકાળ એટલે કે પહેલા તેઓ ભાજપમાં જોડાયા, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા, પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને કહેવામાં આવે છે કે હવે શું કરશે, 2027માં સોદો પાડશે, આવા બધા શબ્દો લખવામાં આવી રહ્યા છે. વાત કઈ તેવી છે કે આ ઘટના ખૂબ જ જૂની છે, પરંતુ આ પોસ્ટર અત્યારે વાયરલ થવાનો અર્થ આપણે શું કાઢી શકીએ? આ પોસ્ટર અત્યારે વાયરલ કરવાનું કારણ શું હોઈ શકે? કોઈ વ્યક્તિ આ પોસ્ટર મૂકે તો તેની પાછળના અર્થ શું હોઈ શકે? એક વાત એ છે, પહેલી વાત એ છે કે કોઈ લોકોને ડર હોય કે ભાઈ આ વ્યક્તિ ફરી વખત શું આવું કરશે અને શું ફરી વખત લોકોને નુકસાન થશે, સામાન્ય વ્યક્તિને નુકસાન થશે. જે લોકો મતાધિકારનો ઉપયોગ કરી તેમના પર વિશ્વાસ મૂકે છે તેઓ ઉલ્લુ બનશે. આ પહેલી સામાન્ય વાત હોઈ શકે જે આપણે જોતા હોઈએ અને 90% લોકો તે વાત જુએ અને સમજે કે ભાઈ આવું હોઈ શકે. પરંતુ પડદા પાછળની 10% વાત શું હોઈ શકે તેની વિશે પણ આપણે ચર્ચા કરી લેવી જરૂરી બને છે. રાજકીય દાવપેચ, ભાવનગરની શતરંજની ગેમ. વાત એ છે કે ભાવનગરમાં એટલું બધું થઈ ચૂક્યું છે, ભાવનગરમાં સામાન્ય પબ્લિક એટલી બધી રસ્તા પર આવી ચૂકી છે, અલગ અલગ વિધાનસભામાં એટલા ડખા સામે આવી ચૂક્યા છે કે ભાજપને લાગે છે કે કમર તો કસવી પડશે, આપણો ગઢ છે, પરંતુ આ ગઢને કાયમ રાખવા માટે મહેનત શરૂ રાખવી પડશે, લોકો વચ્ચેનો સંવાદ શરૂ રાખવો પડશે. અને તમે ફક્ત વાતો કરો, ફક્ત કામ કરો, તો સામે તો અન્ય પાર્ટીના નેતા હોય તે પણ વાતો કરતા હોય, તે પણ કામ કરતા હોય. ભાજપના તો અમુક ધારાસભ્યોની એક લિમિટ આવી જાય, એક હદ આવી જાય કે આથી વધુ આપણે કામ નહીં કરી શકીએ, કારણ કે પાર્ટીનો પ્રોટોકોલ, પાર્ટી કે એમ કરવાનું હોય. ઘણા નેતાઓ ઘણી જગ્યાએ નથી જઈ શકતા, એમને ખૂબ મન હોય આગેવાન તરીકે પણ ન પહોંચી શકે. ત્યાં વિપક્ષના આગેવાનો પહોંચે એટલે કે તેમને પણ થતું હોય સાલું આપણે નથી જઈ શકતા, આ જઈ રહ્યો છે, એમનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. આ વચ્ચે કાવા દાવા પણ થતા હોય, એટલે કે ફક્ત ભાષણ, ફક્ત સારા કામથી ચૂંટણી નથી જીતાતી, તેની પાછળ ઘણા ખેલ પડતા હોય છે, ઘણા કાવા દાવા થતા હોય છે, સામ દામ દંડ ભેદની નીતિ ચાલતી હોય છે. અને આ જ કારણોસર 10%માં આપણે તેવું પણ વિચારી શકીએ કે જૂની વાત યાદ કરીને આમ આદમી પાર્ટીને ભાવનગરમાં ડેમેજ કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. શું આમ આદમી પાર્ટી ભાવનગરમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે? શું કોંગ્રેસ નુકસાન પહોંચાડી શકે? શું ભાવનગરમાં ભાજપ જ ચાલે છે? આ વાતમાં દમ નથી. ભાવનગરમાં કોંગ્રેસ પણ નુકસાન પહોંચાડી શકે છે, કોંગ્રેસ પણ એક્ટિવ થઈ છે અને સામે આમ આદમી પાર્ટી પણ છે. નવનીત બાલદિયા કેસ બાદ કોંગ્રેસના આગેવાનો એક્ટિવ રહ્યા, તેમને બાજી પોતાના હાથમાં રાખી અને તેમણે નવનીત બાલદિયા માટે વાત પણ કરી અને તેઓ ચૂંટણી પણ લડે છે. સામે નવનીત બાલદિયા પણ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં મજબૂત તો છે. ભાવનગર પશ્ચિમમાં રાજુ સોલંકી, આજ જેમનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, તેમણે કાંટાની ટક્કરથી લડાઈ આપી હતી, પરંતુ પરિણામમાં ઘણો ફેર જોવા મળ્યો છે. આવનાર દિવસમાં ભાવનગરની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટી મોટું ફેક્ટર રહેશે અને કોંગ્રેસ પણ પહેલાની સરખામણીએ ઘણી એક્ટિવ થઈ ચૂકી છે. એટલે કે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આ પ્રકારનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને આ પોસ્ટર દર્શાવે છે કે ખેલ સામાન્ય નથી, ખૂબ મોટા કાવા દાવા થઈ રહ્યા છે અને જે તે નેતાઓને હરાવવા માટે, જે તે નેતાઓને જીતાડવા માટે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપ લખજો. આપ શું વિચારો છો? આ બધી બાબતો અચાનક કેમ યાદ આવી રહી છે? શું લોકોને ડર હોય છે કે પછી રાજકીય દાવપેચની આ લડાઈ ચાલી રહી છે? આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.